નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાથી એક પેડ માં કે નામ સુબીર ખાતે યોજાયો 75મો વન મહોત્સવ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર ખાતે જિલ્લાના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો. બાપ દાદાઓથી ડાંગીજનોનો પ્રકૃતિ સાથેનો નાતો રહ્યો છે. પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન, સન્માન અને સમગ્ર જીવન પ્રકૃતિ અને જંગલને આભારી છે તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા સૌને તેની જાળવણી વિશે આહ્વાન કર્યું હતું. યોજાયેલા 75મા વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી માલિકી યોજનાના લાખોની રકમનો લાભ આપવા સાથે પ્રશંસનીય કામગીરી કરનારા વનકર્મીઓને પ્રશસ્તિપત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ડાંગ વન વિભાગ દ્વારા 2024-25ના વર્ષ દરમિયાન ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત કાર્યક્રમ હેઠળ કુલ 128 ગામોમાં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં સુબીર તાલુકા પંચાયત પ્રમુખ રવીનાબેન ગાવિત, સુબીર ગ્રામ પંચાયતના સરપંચ યોગિતાબેન ગાવિત, મદદનીશ વન સંરક્ષકો સુરેશ મીણા અને આરતી ભાભોર, આરએફઓ સહિત વન મંડળીના સભાસદો ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ. 75મો વન મહોત્સવ ડાંગ જિલ્લા ખાતે સુબીરના સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન, કલેક્ટરશ્રી, બંને ઉત્તર ડાંગ, દક્ષિણ ડાંગના બંને ડીસીએફશ્રીઓ, અમારા સૌ પદાધિકારીઓ, અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. અને આ 75મા વન મહોત્સવ નિમિત્તે ડાંગ જિલ્લાની અંદર લગભગ 7 લાખ જેટલા રોપાઓનું વિતરણ કરવાનું આયોજન છે. એના ભાગરૂપે વન વિભાગ દ્વારા લગભગ 4 લાખ જેટલા રોપાઓનું વિતરણ કરી આપવામાં આવેલ છે. અને આજના પ્રોગ્રામની અંદર માલકી યોજના અંતર્ગત પણ જે 10 ઝાડોનો હક આપવામાં આવે છે એના પણ ઘણા બધા લાભાર્થીઓ હતા. એમને પણ લગભગ 241 લાખ જેટલી માતબર રકમનો લાભ એમને આપવામાં આવેલ છે. વન સહભાગીની મંડળીઓને પણ વનલક્ષ્મી યોજના અંતર્ગત પણ સિન્ટેક્સ ટાંકી છે, તાડપત્રીઓ છે, ફળાવ ઝાડો છે, અનેક પ્રકારના વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો એમને આપવામાં આવેલ છે. અને ખૂબ મોટી સંખ્યામાં ડાંગના લોકો અહીંયા જોડાયા હતા. અને આ પ્રસંગે સૌ ડાંગ વાસીઓને અમે અપીલ પણ કરી છે કે આ ડાંગનું જંગલ સાચવવાની જવાબદારી આપણી બધાને છે. આપણે જંગલનું રક્ષણ કરીએ, જેનાથી આવનાર દિવસોની અંદર આનાથી પણ ખૂબ સારું એવું ડાંગ બને, હરિયાળું ડાંગ બને અને વધારેમાં વધારે પ્રવાસીઓ અહીંયા આવે. એના માટે પણ અમે બધા જ લોકોએ હાકલ કરી છે. અને ગામના આગેવાનોને પણ અમે વિનંતી કરી છે કે આ જંગલની જાળવણી કરવાની જવાબદારી આપણી બધાની છે. ત્યારે આપણે બધા સાથે મળીને સહિયારા પ્રયાસથી આ ડાંગના જંગલોનું રક્ષણ કરશું એવું આહવાન કરીને આ પ્રોગ્રામની અંદર બધા ભાઈઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો. બધાનો આભાર માનું છું.